વંદે માતરમ, જય શ્રી રામ। 6ઠી એપ્રિલનો દિવસ શું છે અને એ શા માટે ખાસ છે? તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 6ઠી એપ્રિલનો દિવસ। 6ઠી એપ્રિલનો દિવસ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ। વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય વડીલ બંધુઓ, યુવા શક્તિ અને નારી શક્તિના રૂપમાં કરોડો કાર્યકર્તાઓ કાર્યરત છે, જેમાંથી ઘણા જ લોકો ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસથી પરિચિત હશે જ, પરંતુ આજે હું આ મારા વિડીયોના માધ્યમથી જે લોકોને ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસ વિશે જાણકારી નથી તેમને જણાવવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી શું છે અને આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી કેવી રીતના બની છે, તેમનો ઇતિહાસ શું છે, તેમની વિચારધારા શું છે। આમ તો ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6ઠી એપ્રિલ 1980 ના દિવસે થયેલી છે, પરંતુ તેમનું મૂળ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા 1951માં બનેલી ભારતીય જનસંઘ છે। ભારતીય જનસંઘને વ્યાપક રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSની શાખા માનવામાં આવતું હતું, જેમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની હિન્દુ સંસ્કૃતિની ઓળખને સંરક્ષિત કરવી અને કોંગ્રેસ તથા તે સમયના પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુની મુસ્લિમો અને પાકિસ્તાનને લઈને તૃષ્ટિકરણને રોકવાનો હતો। આ ઉપરાંત જનસંઘનું પ્રથમ અભિયાન એ જમ્મુ અને કાશ્મીરનું સંપૂર્ણપણે ભારતમાં વિલીનીકરણ થાય તેનું આંદોલન હતું। કાશ્મીર આંદોલનના વિરોધ વચ્ચે 1952માં પ્રથમ લોકસભા ચૂંટણી થઈ અને તેમાં ભારતીય જનસંઘને 3 જેટલી સીટો મળી। જનસંઘના સમયથી જ દેશમાં સમાન નાગરિકતા કાનૂન, ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવવો અને જમ્મુ કાશ્મીરને આપવામાં આવેલો વિશેષ દરજ્જો ખતમ કરવો એ મુખ્ય વિષયો રહ્યા છે। ત્યારબાદ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને ગિરફ્તાર કરવામાં આવ્યા અને 23 જૂન 1953ના રોજ 51 વર્ષની વયે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું નિધન થયું। ત્યારબાદ 1967-68માં ભારતીય જનસંઘના 10મા પ્રમુખ તરીકે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની અને ક્રમશઃ શ્રી અટલ બિહારી વાજપેયી, શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને ભારતીય જનસંઘની કમાન સોંપવામાં આવી। હવે આપણે વાત કરીશું ભારતીય જનતા પાર્ટીના ઉદયની, એટલે કે આજના બીજેપીની, જેનો ઉદય કેવી રીતના થયો તેની આપણે વાત કરીશું। 1975માં ત્યારના તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ સમસ્ત દેશમાં કટોકટી એટલે કે ઇમરજન્સીની ઘોષણા કરી। 1977માં કટોકટીનો ઇમરજન્સીનો સમય પૂરો થયો અને
દેશમાં લોકસભાની ચૂંટણીની ઘોષણા કરવામાં આવી. આ ચૂંટણીમાં ભારતીય જનસંઘ, ભારતીય લોકદળ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના વિલય કરી અને જનતા પાર્ટીની રચના કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઇન્દિરા ગાંધીને હરાવવાનો હતો. 1977ની સામાન્ય ચૂંટણીમાં જનતા પાર્ટીને વિશાળ સફળતા પ્રાપ્ત થઈ અને મોરારજીભાઈ દેસાઈના નેતૃત્વમાં સરકારની રચના થઈ. 1979માં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું નિધન થયું અને ત્યારબાદ જનસંઘના નવા અધ્યક્ષ તરીકે આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની નિયુક્તિ કરવામાં આવી અને ત્યારની સરકારમાં શ્રી અટલ બિહારી વાજપેયીની વિદેશ મંત્રી તરીકે પણ નિયુક્તિ કરવામાં આવી. લગભગ 2.5 વર્ષ પછી મોરારજીભાઈ દેસાઈની સરકારનું ગઠબંધન તૂટી ગયું અને મોરારજીભાઈ દેસાઈને પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું. તે જ સમયે 1980માં ફરી એક વખત લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી અને 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ અને તેમના પ્રથમ અધ્યક્ષ તરીકે શ્રી અટલ બિહારી વાજપેયીજીને નિયુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ ક્રમશઃ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે શ્રી લાલકૃષ્ણ અડવાણીજી, શ્રી મુરલી મનોહર જોશીજી, ફરી એક વખત શ્રી લાલકૃષ્ણ અડવાણીજી, કુશાભાઉ ઠાકરેજી, બાંગારુ લક્ષ્મણજી, જન કૃષ્ણમૂર્તિજી, વેંકૈયા નાયડુજી અને ત્રીજી વખત શ્રી લાલકૃષ્ણ અડવાણીજી અને ત્યારબાદ રાજનાથસિંહજી, નીતિન ગડકરીજી, ફરી એક વખત રાજનાથસિંહજી અને અમિત શાહજી અને ત્યારબાદ જેપી નડ્ડાજી આ ક્રમશઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્તિ પામ્યા અને તેઓએ તેમના કાર્યકાળ દરમિયાન એક સફળ કામગીરી કરી. આમ ભારતીય જનતા પાર્ટીના 44 વર્ષના ઇતિહાસમાં ઘણા ઉતાર ચઢાવો આવ્યા, જેમાં આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજી 3 વખત દેશના પ્રધાનમંત્રી બન્યા. 1996માં તેઓ 13 દિવસ માટે અને 1998-99માં તેઓ 8 મહિના માટે દેશના પ્રધાનમંત્રી બન્યા. ત્યારબાદ 1999 થી 2004 સુધીના આ 5 વર્ષના સમયમાં ક્ષેત્રીય દળો સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીએ પોતાની સરકાર ચલાવી. આઝાદી પછી આ પ્રથમ એવી સરકાર હતી કે જે સરકાર અન્ય ગઠબંધનો સાથે જોડાય અને તેમનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોય. 2004ની લોકસભા ચૂંટણીમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની હાર થઈ. ત્યારબાદ 10 વર્ષ પછી એટલે કે 2014માં ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર
એટલે કે સંસદીય દળના નેતા તરીકે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પસંદગી કરવામાં આવી. 2014ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 282 સીટો મેળવી અને દેશમાં એક નવા યુગની શરૂઆત થઈ. એક નવો યુગ કે જેમનો ઉદય થયો અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં 16મા પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા. ત્યારબાદ 2019માં પણ 303 સીટો પર ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયો. ફરી એક વખત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 17મી લોકસભાના પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા. આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં હાલ 18મી લોકસભાની ચૂંટણીઓની ઘોષણા થઈ ચૂકી છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના કાર્યકાળમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી સમયે આપવામાં આવેલા તમામ વચનો પૂર્ણ કર્યા છે. જેમ કે રામ મંદિર નિર્માણનું વચન હોય, કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવાનું વચન હોય, દેશમાં નાગરિકતા સંશોધન કાનૂન લાગુ કરવાની વાત હોય, તો આ તમામ જે મુખ્ય કામો છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના કાર્યકાળમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂરા કર્યા છે. આ ઉપરાંત દેશની પ્રજાની સુખાકારી માટે અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દેશમાં આત્મનિર્ભર ભારત હોય, સ્ટાર્ટઅપ યોજના હોય, નાણાકીય નીતિ હોય, આરોગ્યની વાત કરીએ, ડિજિટલાઇઝેશનની વાત કરીએ, ઔદ્યોગિકરણની વાત કરીએ, શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ, તો આ તમામ મોરચા પર આજે સરકાર કટિબદ્ધ છે અને જન સુખાકારી માટેના તમામ પ્રયાસો આજે સરકાર કરી રહી છે. તો આવો મિત્રો, આપણે સૌ સાથે મળીને 6ઠી એપ્રિલના દિવસે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનને ખૂબ જ ભવ્ય રીતે ઉજવીએ અને એક નવા યુગને આપણે વધાવીએ અને આપણો સૌનો સહયોગ આપીએ તેવી જ ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે હું આપ સૌને અરજ કરું છું. ધન્યવાદ. આપનો આભાર.